નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણે મોક્ષ યુ ચેનલમાં. આજે આપણે ખાખરા બનાવતા શીખીશું. ખાખરા બનાવવા માટે ઘઉંનો લોટ, મેથી, ગરમ મસાલા, હળદર, મીઠું, મરચું, ધાણા જીરું, અડધી ચમચી જેટલું તેલ વગેરે લઈને આ લોટ બાંધવાનો છે. પછી આ લોટને બાંધીને રોટલી જેવો, રોટલીથી પણ પાતળો વણવાનો છે. અને સૌપ્રથમ રોટલીનો લોટ બની ગયા પછી એને આવી રીતે તવીમાં કાચા પાકા શેકી દેવાના છે. આવી રીતે કાચા પાકા શેકી દેવા પછી આવી રીતે શેકવાથી આવા સરસ મજાના, દુકાન કરતાં પણ સરસ મજાના મેથીના ખાખરા તૈયાર થઈ જશે. તો મિત્રો, આવી રીતે જ આપણે આ બનાવવાનું છે. જો મેં પણ આવી રીતે પહેલાં કાચા પાચા શેકી નાખ્યા હતા, પછી જેવો ટાઈમ મળે એ પ્રમાણે આવી રીતે શેકવાના છે. આવી રીતે ધીમે ધીમે દબાવીને શેકવાના હોય છે. જો આવી રીતે ધીમે ધીમે શેકવાના છે અને વારા પરથી એક ઉપર પડ શેકીને બીજો પડ શેકવાનો છે. બીજો ભાગ પણ આવી રીતે ધીમે ધીમે દબાવીને શેકવાનો છે. લગભગ આવી રીતે એક ખાખરા બનાવવા માટે વધારેમાં વધારે 1 થી 1.5 મિનિટ જેટલો સમય લાગશે. તો મિત્રો, આવો ખાખરા બનાવતા મને વધારે અડધો કલાકની આસપાસ ટાઈમ લાગ્યો હતો. તો મિત્રો, આવી રીતે બધા જ ખાખરાને કાચા પાક્યા પહેલાં શેકી દેવાના, પછી આવી રીતે ધીમે ધીમે ખાખરાને શેકવાના છે. તો આવા સરસ મજાના ખાખરા તૈયાર થઈ જશે. દુકાન કરતાં પણ ટેસ્ટી સરસ મજાના મેથીના ખાખરા છે. તો મિત્રો, તમે પણ આવી રીતે સરસ મજાના મેથીના ખાખરા બનાવી શકો છો. જો મારા ખાખરા હવે તૈયાર થઈ રહ્યા છે. જો મેં અત્યાર સુધી આવા સરસ મજાના ખાખરા બનાવ્યા છે. આવા હું પણ પહેલાં બનાવતો જ હતો. અચાનક મને ખ્યાલ આવ્યો કે સવારે નાસ્તામાં શું બનાવું. તે ખ્યાલ આવ્યો કે ચલો આજે સવારમાં તેના નાસ્તા માટે ખાખરા બનાવી દઈએ. તો મિત્રો, આ સરસ મજાના ખાખરા છે, બહુ ટેસ્ટી લાગે છે. તે સવારે નાસ્તામાં કે બપોરે નાસ્તામાં ચા સાથે ખાઈ શકાય છે. એકદમ પૌષ્ટિક, ગુણકારી આ છે ટેસ્ટી ખાખરા. આ ખાખરા હવાઈ ના જાય એ માટે એક પ્લાસ્ટિકના ડબ્બામાં આવી રીતે પેક કરીને રાખવા જોઈએ. એટલે તમે ગમે ત્યારે પણ ખાઈ શકો છો. આ ખાખરા ક્યારેય બગડતા નથી.